વધારો છે? 10 લાખ. ઠીક. હા મારો તો ખાલી 2 લાખ નો જ લીધો તો કા? હવે તમારા ઘરમાં પૈસા જ પૈસા લાગે છે. હા મારા લગનમાં જ વાંધો હતો ને તમને હંધાઈને. કેટલુંક માણા આવવાનું? 3000. ઠીક. હા મારા જ લગનમાં હજારે માંડ માંડ ભેરા થયા કા? હા અત્યારે માસી વાયરે ને મામા વાયરે હંધાયારે સમાધાન કરી લીધા લાગે છે. હા મારા લગનમાં જ હંધાઈને વાંધા હતા. આ કા આના લગનમાં કાઢો ને વાંધા? તેલી માંડવા કા હજી નત નાખ્યા? એટલે તને નથી ખબર? આપણે તો સાસણ સુરવાગીર પેલેસમાં નથી રાખ્યા લગન. ઠીક. એટલે આ મારા લગનમાં અહીંયા 4 ઓલા હું કહેવાય થાંભલા ખોડીને માથે હમણાં કવ એવી નાખી દીધા જેવી ઝારા જેવી ઓલી પાથરીને મને અહીંયા ને અહીંયા ફેરા ફેરવી દીધા કા? અને તમારા બધાયના લગનમાં સુરવાગીર પેલેસ રાખ્યું. એ ક્યાંથી હે? પૈસા ક્યાંથી આવ્યા છે હવે? તમાર જમાઈને છે ને આવું જેવું તેવું ગમે નહીં એટલે તું એને ટાણે જ બોલાવશું બાપા. અહીંયા પછી આ કોઈને કઈ પોગાતું નથી. એ કાજલ આલે તો આ 3 લીટર દૂધ લઈ લેજે ને આવે તો. જાન માર દીકરી ઓલો પડ્યું હે ને હાઈન નું દૂધ મહેમાન મેંડા હાવવા મોટો કેટલો ભરીને ચા કર નાખ જા માર દીકરી હાલ. ઠીક. એટલે મને તો અહીંયા આવી ચા બનાવવાના આવા દૂધ હરવા વેલી તેડાવી લાગેસ કા? આ અમાર ઘર માતાજી તેડાતા તઈ કેવી ખુશી ચા બનાવીને ઊંધી વરી ગઈ તી. હાલો તઈ અમે અહીંયા અગાવ આવ્યા છીએ તો આજ બધું કરવાનું છે. એલીતી આ ઓલી ગાડીમાં કોણ બેહવાનું છે? ફઈ કહેતા તે બેસે. ઠીક. એટલે ફઈને તો હંધાઈ મોરલો થઈને આગળ જ બેહારવા છે કા? ઈ નો સમજે કે બેનુને બેહવાનું હોય ફયુને નો બેહવાનું હોય. એ સાંભળો હું તમને શું કહું છું